હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારોનો પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળનો ભાગ 4। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 4માં કવિતા જોઈશું અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના બીજા ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા મેળવી શકો છો। તો ચાલો જોઈએ પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળનો ભાગ 4ના પ્રશ્નોના જવાબની સમજ। પ્રવૃત્તિ 15 ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ફકરો જોઈશું અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। ફકરાનું વાંચન કરીએ। સૌથી નાની લેખિકા તેનું શીર્ષક આપેલ છે। 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા। તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે। આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે। અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ। પ્રસિદ્ધ લેખક સ્વ મેથિલી શરણ ગુપ્ત તેમના દાદા હતા। તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા છે। અભિજીતાને વાંચનનો ઘણો શોખ છે। કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા। તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ। બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે। પ્રશ્નોના જવાબ આપીએ। સવાલ 1, અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો। જવાબ: અભિજીતાની પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ છે। સવાલ 2, અભિજીતા કોની પૌત્રી છે? જવાબ: અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મેથિલી શરણ ગુપ્તની પૌત્રી છે। સવાલ 3, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? જવાબ: અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે। સવાલ 4, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો। જવાબ: આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ 1. સ્વ મેથિલી શરણ ગુપ્ત, 2. રસ્કિન બોન્ડ અને 3. સુધા મૂર્તિ। સવાલ 5, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? જવાબ: અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 2જા ધોરણમાં ભણતી હશે। પ્રવૃત્તિ 16 સંવાદ વાંચો અને વર્ગમાં ભજવો। અહીં સંવાદ આપેલો છે તે વાંચવાનો છે અને તેનું નાટક વર્ગમાં પણ ભજવી શકાય છે। ચાડિયો કહે, કેમ છો ઝાડજી? મજામાં? ઝાડ બોલે, એકદમ મજામાં, તું કેમ છે? તો ચાડિયો કહે, જુઓ ને, એકલે હાથે આખા ખેતરની રખેવાળી કરવામાં થાકી જવાય છે। તો ઝાડ કહે, એમ? ચાડિયો કહે, એકલે હાથે ને પાછું સખત તાપમાં સતત ખડે પગે? ઝાડ કહે, ઠીક। ચાડિયો કહે, શું ઠીક? એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે? તમને નથી લાગતો થાક? તમે તો એક પગે જ તાપમાં ઊભા છો। ઝાડ કહે, કહું, પહેલાં તું મને એક વાત કહે, તારું આખા દિવસનું કામ શું? ચાડિયો કહે, પાકના રક્ષણ માટે ચકલા ઉડાડવાનું, બીજું શું? ઝાડ કહે, જો તું ચકલા ઉડાડે છે એટલે તેનો તને થાક લાગે છે। ચાડિયો કહે, બિલકુલ। ઝાડ કહે, તું ચકલા ઊંઘાડું છું? ઝાડ બોલે છે, હું ચકલા ઊંઘાડું છું, મતલબ કે ચકલાને છાંયો આપું છું, આરામ આપું છું, એટલે મને પણ આરામ મળે છે। તો ચાડિયો કહે, એમ? હુંય ચકલાને બેસવા દઉં? ઝાડ કહે, અરે રે, તો ખેતરની રખેવાળી કરશે કોણ? પ્રવૃત્તિ 17 ચાડિયો શું કરે એ તો ખબર પડી ને, હવે ચાડિયાનું ગીત ગાઈએ। ચાડિયાનું ગીત: ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના પોર। ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના પડમોર। હું આ ખેતરનો રખવાળો, સઘળા પેઠા ક્યાંથી ચોર।
થોર તણી આ વાડ ઉગાડી, છીંડે બાવળ કાટી ભરી, તોય તમે ક્યાંથી અહીં આવ્યા, સંતા કુકડી કેવી કરી. ઉડો કહું છું એટલું હું શાણો રખવાળ, ખેડૂત આવી જો ચડે ગોફણ ઘાવ ઉછાળ. મોતી મૂઠ છા ડુંડા ઝૂલે, લીલો નીલમડી છો મોલ. દાણો ઓછો એક ન થાશે, માલિકને મેં દીધો કોલ. ખેડૂત આવે ઉડી જાઓ, એ જાતા હું સાથ કરીશ. ખોટા ખોટા ડોળા ફાડી, છુપાઈને દાણા ધરીશ. ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર. હું આ ખેતરનો રખવાળ, સઘળા પેઠા ક્યાંથી ચોર. આ ગીતના રચયિતા કૃષ્ણલાલ સિંહ ધરાણી છે. વાતચીત એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના. સવાલ 1. કવિતામાંના ચાડિયાની કઈ વાત તમને ગમી? જવાબ: ચાડિયો કાબર, ચકલા, મેના, પોપટ અને મોરને ખેડૂતના ગોણથી ઘા ના પડે એટલા માટે પક્ષીઓને ખેડૂત આવતા ઉડી જવાનું કહે છે, અને ખેડૂત જશે એટલે હું તમને દાણા ખાવા બૂમ પાડીશ. ખોટી ખોટી આંખો કાઢી ડરાવીને સંતાઈને દાણા આપીશ. કવિતામાંના ચાડિયાની આ વાત મને ગમી. સવાલ 2. તમે ચાડિયો જોયો છે? કેવો હતો? જવાબ: હા, મેં મારા માસીના ખેતરમાં ચાડિયો જોયો છે. તે કાળી હાંડલી, ઘાસ, નકામા કપડાના ટુકડા અને લાકડામાંથી બનાવેલો હતો. તેને જૂનો જભ્ભો અને લહેંગો પણ પહેરાવેલો હતો. સવાલ 3. ચાડિયો શા માટે બનાવવામાં કે રાખવામાં આવે છે? જવાબ: ખેતરમાં ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ન જાય, તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં, તે માટે ખેતરમાં ચાડિયો બનાવવામાં કે રાખવામાં આવે છે. 4. કવિતામાં કયા કયા પક્ષીઓની વાત છે? જવાબ: કવિતામાં કાબર, ચકલા, મેના, પોપટ અને મોર જેવા પક્ષીઓની વાત છે. સવાલ 5. લોકો ચાડિયાને ચાડિયો કેમ કહેતા હશે? જવાબ: ચાડિયો એટલે ચાડી કે ચુગલી કરનાર, પણ ખેતરનો ચાડિયો તો કોઈની ચાડી કે ચુગલી કરતો નથી. ખેડૂત સુધી પશુ પંખીની વાતને પહોંચાડતો નથી, પણ પોતાની હાજરીથી પશુ પંખીને ખેતરમાં પ્રવેશવા દેતો નથી. તેથી લોકો ચાડિયાને ચાડિયો કહેતા હશે. સવાલ 6. શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા, તો શા માટે? જો ના, તો શા માટે? જવાબ: હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે, કારણ કે ચાડિયાની રચના માણસ જેવી હોય છે. પશુ પક્ષીઓ માણસોથી ડરીને પાકને નુકસાન કરતા નથી. ચાડિયાને જોઈ પશુ પક્ષીઓને ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે. સવાલ 7. પક્ષીઓ સંતા કુકડી કેવી રીતે રમતા હશે? જવાબ: પક્ષીઓ તૈયાર થયેલ પાકની પાછળ સંતાઈને સંતા કુકડી રમતા હશે. સવાલ 8. તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યા હોય તો કેવો અવાજ કરીને ચકલા ઉડાડશો? જવાબ: મને ચાડિયા તરીકે ઊભો કે ઊભી રાખ્યો હોય તો મોટેથી બૂમ પાડીને ચકલા ઉડાડું. સવાલ 9. તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો? કેવી રીતે? જવાબ: હું દિવસે મારી નાની બહેનને બારણા પાછળથી ઓચિંતો સામે આવીને બીવડાવું છું. સવાલ 10. ગામ કે શહેરમાં રાખેલા રખેવાર કઈ રીતે ચોકી કરે છે? જવાબ: ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ ઠંડી, ગરમી, વરસાદ, રાત દિવસ જાગતા ફરતા રહી ચોકી કરે છે. પ્રવૃત્તિ 18. પોતાની જગ્યાએ 1 મિનિટ સુધી ચાડિયાની જેમ ઊભા રહો. વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો. અહીં આપણે જોડકા જોડશું. વાક્યોને પંક્તિ સાથે જોડવાની છે. સવાલ 1. ખેડૂત જાય પછી હું તમને અહીં ઉદાહરણ આપેલું છે. 5. તમે અંદર કેવી રીતે આવ્યા? ને પંક્તિ 2. તોય તમે ક્યાંથી અહીં આવ્યા? આવી રીતે બીજા જોડકા જોડીએ.
સવાલ 1. ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. 3. એ જાતા હું સાથ કરીશ. 2. મેં ખેડૂતને વચન આપ્યું છે. 4. માલિકને મેં દીધો કોલ. 3. મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે. 6. મોતી મૂઠો શા ડુંડા ઝૂલે. 4. બસ અહીંથી જાઓ એટલું જ કહું છું. 5. ઉડો કહું છું એટલો. સવાલ 5. તમે અંદર કેવી રીતે આવ્યા એને સવાલ 2 સાથે જોડેલો છે. 6. હું ખાલી ખાલી આંખો કાઢીશ. 1. ખોટા ખોટા ડોળા ફાડી. પ્રવૃત્તિ 19. આ કોણ, ચાળિયો કે ખેડૂત? તે વાક્યની સામે લખો. વિદ્યાર્થી, અહીં વાક્ય આપેલું છે, તે કોણ, ચાળિયો કે ખેડૂત? તે આપણે લખવાનું છે. વાક્ય છે, હું ગોફણ મારીશ. ખેડૂત. સવાલ 2. હું મોટી મોટી આંખો કાઢીશ. ચાળિયો. સવાલ 3. હું ખાલી ખાલી તમને પીવડાવીશ. ચાળિયો. સવાલ 4. મને તે વચન આપ્યું છે. ખેડૂત. સવાલ 5. મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી. ચાળિયો. સવાલ 6. હું છાનો માનો પંખીને ખવડાવીશ. ચાળિયો. સવાલ 7. મેં કાંટાળી વાડ કરી છે. 7. મેં કાંટાળી વાડ કરી છે. ચાળિયો. 8. મેં પંખીઓને ચોર કહ્યા. ચાળિયો. પ્રવૃત્તિ 20. પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1. ચોર કોણ છે? શા માટે? જવાબ. કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ચોર છે, કારણ કે તેઓ ચાળિયો રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાના માના ખેતરમાં પેસી જાય છે. સવાલ 2. પાકને બચાવવા શું શું કરી શકાય? જવાબ. પાકને બચાવવા ખેતરની ફરતે થોરની વાડ કરી શકાય. નિયમિત ખાતર પાણી આપી શકાય. પાકની ફેરબદલી કરી શકાય. વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય. 3. ચાળિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? જવાબ. ચાળિયો પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે. તેથી ચાળિયો પોતાને શાણો ગણાવે છે. 4. ચાળિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? જવાબ. ચાળિયો પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી ચેતવે છે. 5. ચાળિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? જવાબ. ચાળિયો ઊભો છે તે ખેતરમાં ચાળિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. 6. ચાળિયાએ માલિકને કયું વચન આપ્યું છે? જવાબ. ચાળિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે. 7. ખેડૂતના જતાં જ ચાળિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? જવાબ. ખેડૂતના જતાં જ ચાળિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. 8. આ ચાળિયો પંખીઓનો દુશ્મન છે તમને કેવી રીતે ખબર પડી? જવાબ. આ ચાળિયો પંખીઓનો દુશ્મન નથી. તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના સાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે એટલે મને ખબર પડી. સવાલ 9. કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે શેની ચોરી કરવા? જવાબ. કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે. 10. થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય? જવાબ. થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ ઉડીને ખેતરની અંદર આવી જાય છે. થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય. શું ગાવું છે, ગીતિકા કે કવિતા?
તમને ગમે તે ગાવ. 21. આવું કેમ કહો. 1. જો પાકીટ મારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય કેમ? જવાબ. પાકીટ મારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ હું દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપું તો મને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય નહીં, કેમ કે દાદાના ચશ્મા ઘરમાંથી જ શોધવામાં હોય છે. તેમાં જાસૂસ કે ડિટેક્ટિવ જેટલી આવડતની જરૂર નથી, માત્ર ફરજ તરીકે અને મદદ કરવાની ભાવના રહેલી હોય છે. 2. ખેતરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવી પક્ષીઓને ઉડાવી શકાય એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો શું થાય? જવાબ. ખેતરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવી પક્ષીઓને ઉડાડી શકાય એમ સોસાયટી, ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો તે નિર્જીવ હોવાથી રખેવાળી કરી શકે નહીં. પરિણામે સોસાયટી, ગામ કે ઘરને હાનિ પહોંચાડનારાને અટકાવી શકે નહીં અને વ્યવસ્થા જળવાય નહીં. સોસાયટી, ગામ કે ઘર લૂંટાઈ જાય. 3. પક્ષીઓને ચાળિયાની વધુ બીક લાગતી હશે કે માણસની? કેમ? જવાબ. પક્ષીઓને માણસની વધુ બીક લાગતી હશે, કારણ કે માણસ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે, ચાળીઓ નહીં. બાળ દોસ્તો, અહીં ભાગ 4 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.